સ્વામિનારાયણ. અરે તારીખ આજે 26 ઓક્ટોબર 2025, આજે રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગયા રવિવારે આપણે આ ગીતા ભાષ્યનો બીજો અધ્યાય જે છે એ આપણે પૂરો કર્યો હતો, એટલે એને કથાને જ્યારે વિરામ આપી ત્યારે આપણે ગીતા ભાષ્યનો આ બીજો અધ્યાય જે છે તે જોયો હતો. અને ત્રીજો અધ્યાય આપણે ગયા રવિવારે એકચ્યુઅલી ચાલુ પણ કરી દીધો હતો, અને એમાં જે આપણે બીજા અધ્યાયમાં જે કંઈ આવ્યું એની આપણે ચર્ચા કરેલી કે ભાઈ આત્મા પરમાત્માની ઉપલબ્ધિમાં સાધનરૂપ શું છે. તો ક્ષત્રિયરૂપ યુદ્ધ નામે કર્મ આત્મ પરમાત્મા ઉપલબ્ધિમાં સાધનભૂત છે એમ નહીં જણાતા દેહાત્મ બુદ્ધિ વડે મોહિત થયેલા તે, એટલે અર્જુનજીનો જે મોહ હતો તે મોહની નિવૃત્તિ માટે ભગવાને આત્મજ્ઞાન જે છે તે અને પોતાની આરાધના એટલે ભગવાનની ઉપાસના રૂપી ભગવાનના સંબંધી જ્ઞાન જે ભગવાને આપેલું એની ચર્ચા આપણે આ બીજા અધ્યાયને વિશે જોઈ. અને એનાથી એમ કહી કે શું કર્મયોગ વિષયક બુદ્ધિ એ જ સ્થિત પ્રજ્ઞતા, એટલે શું છે તમારે તમારા કર્મને વિશે આરૂઢ રહેવું જોઈએ, એ સ્થિત પ્રજ્ઞતા છે. બરાબર. સ્થિત પ્રજ્ઞતાનું નામ એવું નથી કે તમે તમારું કર્મ ન કરો ને શાંતિથી બેસી જાઓ, એ પલાયન વાત છે, એને ગીતામાં ના પાડી છે. સ્થિત પ્રજ્ઞતાનો અર્થ એવો છે કે તમારે તમારું કર્મ કરવાનું છે, પછી એમાં ફળ મળે કે નહીં મળે, ખેડૂતે ખેતી કરવાની છે. વરસાદ આવ્યો, નુકસાન થયું, નોટ ટુ વરી, પાછી ખેતી કરવાની. ભાગ્યમાં જે હતું થઈ ગયું તે થઈ ગયું, ગતમ ન સોચીએ અમે. ભૂતકાળને યાદ કરીને ભવિષ્યના કામ ન કરીએ તો ભવિષ્યમાં પણ હેરાન જ થવાના, જેવા ભૂતકાળમાં હેરાન થાય એ પ્રમાણે. એટલે સ્થિત પ્રજ્ઞતાનો અર્થ એવો લેવાનો કે આપણે આપણું કર્મ જે છે એ કર્મ વિષયક બુદ્ધિનો ત્યાગ કરવાનો નથી. બ્રાહ્મણનો ધર્મ બ્રાહ્મણે નિભાવવાનો છે, ક્ષત્રિયનો ધર્મ ક્ષત્રિયએ નિભાવવાનો છે, વૈશ્યનો ધર્મ વૈશ્ય અને જે ચતુસ્થ વર્ણીય છે એને એનો ધર્મ જે છે એ નિભાવવાનો છે. કેમ? તમે તમારું કર્મ જે છે એટલે તમને જે વર્ણ અને આશ્રમ પ્રમાણે જે કોઈ શાસ્ત્રમાં કહેલું એટલે શાસ્ત્ર વિહિત જે કર્મ જે છે એ કરવાથી જ તમારો મોક્ષ થશે. તમે કર્મ ન કરશો અને બેસી જાઓ શાંતિથી તો તમારો મોક્ષ નહીં થવાનો. કર્મ કરવું જ પડે. એટલે આપણું જે કર્મ છે એ આપણે કરવાનું હોય. કામ કરવો, ધંધો કરો, જે કંઈ કરો તે સમજો. ચતુસ્થ વર્ણીય સેવા કરવાની કઈ છે તો એમાંથી એની રોજીરોટી મળતી હોય તો એને નોકરી કરવી પડે. નોકરીમાં જે કંઈ પૈસા મળે તે લઈને એની રોજીરોટી ચાલે તો એમાં એ સુખી રહે. કારણ કે તમે જ્યારે તમારા ધર્મને વિશે નથી વર્તતા ત્યારે સમજવાનું કે તમે તમારું, તમારી પછીની પેઢીનું, તમારા કુટુંબનું બધાનું એકસાથે બગાડી રહ્યા છો. અને કાળે કરીને એવું બને કે તમે તમારા ધર્મમાંથી ચૂકી જાઓ અને પછી તમારી ગાડી પાટા પર આવી બહુ અઘરી થઈ જાય. બરાબર. એટલે સ્થિત પ્રજ્ઞતા શું કહ્યું? કર્મયોગ વિષયક બુદ્ધિ એ જ સ્થિત પ્રજ્ઞતા. ચોખ્ખું લખેલું છે, કર્મયોગ વિષયક બુદ્ધિ. એટલે તમારે તમારું જે કર્મ કરવું એ સ્થિત પ્રજ્ઞતા છે. નવરા બેહી રહેવું એ સ્થિત પ્રજ્ઞતા નથી. પેલો કંઈ મને બહુ શાંતિ છે, ભાઈ આપણે પૂછીએ કરે છે હું તો કે કંઈ નહીં, તો કંઈ નહીં કરે તો શાંતિ જોઈ ને. સમજો, કંઈ કરે ને પછી પણ શાંતિથી જીવે એ અઘરું કામ છે ને. પ્રવૃત્તિ માર્ગને વિશે શાંતિથી જીવવું એ અઘરું છે. નિવૃત્તિ પકડીને બેસી ગયો હોય ને કંઈ કરતો જ નહીં હોય તો પછી પેલો કંઈ બહુ શાંતિ છે, તો શાંતિ રહેવાની જ છે. સમજો, તકલીફ તો જે કોઈ કર્મને વિશે આરૂઢ છે એને કર્મ કરતો હોય એને વચ્ચે વિઘ્ન આવે એટલે એને તકલીફ છે ને. બરાબર. ચલો, એમ સ્થિત પ્રજ્ઞતાનું ભેદ નિરૂપણ કરવા સહિત વિસ્તારથી કહે. એટલે આખી આ સ્થિત પ્રજ્ઞતા જે કહી છે તે આ પ્રમાણે કહી કે ભાઈ આત્મનિષ્ઠા, ભગવાનનું મહાત્મય, ભગવાનની ઉપાસના, ભગવાનના ગુણોને જાણીને ભગવાનની ઉપાસનામાં પેલો આરૂઢ થાય અને એ ભેળા એ પોતે પોતાના કર્મને વિશે પણ પ્રવૃત્ત રહે. આ સ્થિત પ્રજ્ઞતા છે. વાતે વાતે ડગી જવું નહીં, વાતે વાતે ગભરાઈ જવું નહીં કે વાતે વાતે પેલું આ નહીં કરવું, પેલું નહીં કરવું, ફલાણું નહીં કરવું, ઢીમકું નહીં કરવું. ફરિયાદ પોથી પણ નહીં કે આ ફરિયાદ, પેલી ફરિયાદ, આ નહીં થયું, પેલું નહીં થયું. લોકોની પારકી પંચાયત પણ નહીં કે પેલો આમ બોલે જ, પેલો આમ કરે જ, પેલો આમ ને પેલું એ. આપણે આપણું કર્મ કરવાનું છે અને આપણે આપણામાંથી જ ઊંચા નથી આવતા. એકચ્યુઅલી જોવા જઈએ તો આપણે આપણું જે કરવાનું છે એ કેટલું કરીએ છીએ, તો પછી આપણે બીજાનું જોવાનો અવકાશ કે સમય જ કા છે. પણ આપણે એ જ મૂર્ખાઈ કરીએ છીએ કે ભાઈ આપણે બીજાનું જોવામાં આપણી ગાડી ચૂકી જઈએ છીએ. એટલે અહીંયા શું કહ્યું? કર્મયોગ વિષયક બુદ્ધિ એ જ સ્થિત પ્રજ્ઞતા છે. બરાબર. એટલે કર્મયોગી બનવાનું કહ્યું છે ગીતાજીમાં. ગીતા સાંભળીને કોઈ સાધુ બાધુ બને નહીં, એને એનું કર્મ કરવાનું જ કહ્યું છે.
સાધુ કોણ બને કે જેને ગીતા સાંભળીને સાધુ નહીં બને, ભાગવત સાંભળીને સાધુ બને. કારણ કે એને એ પ્રમાણે જો વૈરાગ્ય થાય. ભાગવતજીમાં બધા એવા બહુ ચરિત્ર છે કે મોટા મોટા રાજા મહારાજાઓ હતા, તે પોતાનું રાજપાટ સ્ત્રી ધન બધાનો ત્યાગ કરીને સાધુ થઈ ગયા હતા, વૈરાગ્ય થયો એટલે. પણ ગીતા સાંભળીને કોઈ સાધુ નહીં બને. કારણ કે ગીતા શું છે, તમને તમારા કર્મમાં રહીને કલ્યાણ કરવાનું કહે છે. એટલે રાજા હોય તો એને રાજાનું કર્મ કરવાનું છે, વૈશ્ય વર્ણનો જે હોય એને વેપાર કરીને, બ્રાહ્મણ છે તો એને એનું કર્મકાંડ કે જે કંઈ વિદ્યા ભણાવવાની કે જે કંઈ એનું કામ છે એ કરીને તમારે તમારા હિસાબે બધાએ પોતપોતાનું કર્મ કરવાનું અને એ ભેળા ભગવાનનું ભજન કરવાનું છે. જેને ગુરુ પાસે જઈને પ્રથમથી જેવો વૈરાગ્ય થઈ ગયો યુવા અવસ્થામાં અને એ સીધો સંન્યાસ આશ્રમમાં ચાલ્યો ગયો, તો પછી એના માટે એ પ્રવૃત્તિ કઈ છે, તો એ ભગવત પ્રચાર, ભગવાનનું ભજન કરવું અને કરાવવું, એ પ્રમાણે પ્રવૃત્તિ લેવાની છે. વચનામૃતમાં ભગવાને વડતાલના લગભગ તમને કહું તો 16માં કે 17માં વચનામૃતમાં આ જ કહ્યું છે કે કોઈ સાધુ પણ બન્યો હોય અને પછી એ જંગલમાં બેઠો બેઠો નિવૃત્તિ માર્ગને વિશે બેસી રહી અને કંઈ જ ન કરે ને પછી શાંતિથી બેઠેલો હોય, તો એના કરતાં તો પેલો પ્રવૃત્તિ માર્ગવાળો સારો. ભલે એને થોડો ઘણો ઉદ્વેગ કે ઉપાધિ જેવું લાગે, પણ એ ભગવાનનો ભજન કે ભગવાનને ઓળખાણ કરાવવા માટે જગતમાં જાય છે, લોકોના મેણા ટોણા સહન કરે છે, 2 ટાઈમ 1 ટાઈમ જે કંઈ એને પોતાનું પેટ્યું રળવું કે ભાઈ જે કંઈ કરવું એના માટે પ્રયત્નશીલ રહી છે. અને ખાસ કરીને તો ભગવાનનું ભજન કરાવવામાં કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય બીજા જીવોને કરાવવા માટે એ પોતાનું જીવતર જે છે તે વ્યતીત કરે છે, ગામે ગામ ફરીને, શહેર શહેર ફરીને. તો એ પ્રવૃત્તિ માર્ગ જે છે એ સાધુ સૌથી શ્રેષ્ઠ કયો ભગવાને, ભગવાનની આજ્ઞામાં રહીને. એટલે દરેક જગ્યા પર ભગવાને પ્રવૃત્તિ માર્ગનો જ પ્રચાર કરેલો છે. શ્રીજી મહારાજ ભલે ત્યાગી હતા, તો ભગવાન સત્સંગી જીવનની તમે આ લીલા જો તો ભગવાન ગામે ગામ બધે વિચરતા જ હતા ને. કેટલા બધા ઉત્સવ કર્યા, કેટલા બધા સમૈયા કર્યા, 6 મંદિર બાંધી દીધા ને કેટલા બધા કામ ભગવાને કર્યા. આખા ભારત દેશની ભગવાને પરિક્રમા એટલે આખું વન વિચરણ કરી નાખ્યું. ભગવાનને કાં જરૂર હતી કંઈ કર્મ કરવાની? બેઠા બેઠા આરામથી છપૈયા અને અયોધ્યાની વચ્ચે મામાનું ઘર ને પોતાનું ઘર એમ કરીને બેસી રહેતે તો કાં ફરક પડે? બરાબર. પણ ભગવાન એવું થોડું કર્યું. ભગવાન તો પ્રવૃત્તિને વિશે નીકળી જ પડ્યા ને. સમજો, ઉપવિધ ધારણ કર્યું, વેદ વિદ્યા પહેલાં ભણ્યા, ઉપવિધ પહેલાં ધારણ કર્યું, પછી વેદ વિદ્યા ભણ્યા અને પછી બધાને એના ઘરમાં જે કોઈ હતા ને મુક્તિ આપી દીધી. એ નીકળી ગયા ભગવાન 11 વર્ષે ને પછી 19 વર્ષના થયા ત્યાં સુધી તો ભગવાને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, સમજો એક ગોપાળ યોગીને ત્યાં જ ભગવાન 1 વર્ષ રોકાયેલા હતા. બરાબર. એ પણ કેમ? યોગ શીખવા માટે કે ભાઈ કે કોઈ કે એમને એમ થોડો આજે ને કાલે યોગ શીખી જાય છે. એટલે તમને ને મને શીખવાડવા માટે કે તમારે વિદ્યા શીખવી હોય તો એક જગ્યા પર બેસીને શાંતિથી ગુરુ પાસે વ્યવસ્થિત રહેવું પડે અને શીખવું પડે. એમ કંઈ રાતોરાત લંબી દાઢી નહીં થઈ જઈ તો યોગ થોડો શીખાય. એટલે એ પ્રમાણે પ્રવૃત્તિ માર્ગને વિશે ભગવાન શ્રી હરિ પણ પ્રવર્ત્યા. પછી તો સત્સંગમાં આવ્યા પછી તો ભગવાને પાછળ ફરીને જોયું જ નહીં. પછી તો કેટલું બધું કામ કર્યું અને સંતો પાસે પણ કેટલું બધું કામ કરાવડાવ્યું. સમજો, પ્રવૃત્તિ માર્ગ એટલા માટે પણ શ્રેષ્ઠ છે કે ભાઈ તમારી વૃત્તિ જે છે તે ભગવાનને વિશે એમાં કે ભગવાન સંબંધી ક્રિયાને વિશે સહેજે સહેજે રહી. તમે ખૂણો પકડીને નિવૃત્તિ માર્ગમાં બેસો તો ઘણી વખત એવા માણસ મગજ એનું ખસકી પણ જાય. કારણ કે કરવા માટે કંઈ હોય નહીં, એટલે ખાલી દિમાગ શેતાન કા ઘર. એટલે પછી એ એના સ્થાન પરથી ભ્રષ્ટ થાય અને ઉલટાનું ન કરવાનું જે હોય તે કરે અને પછી છેલ્લે ન કરવાનું કંઈ એવું પણ કરી બેસે કે જેનાથી જન્મ બગડે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનને વિશે હંમેશા કોઈને કોઈ જે કોઈ પણ ભગવાન માટે તમારાથી ક્રિયા થાય તે ક્રિયા કરવી. પ્રવૃત્તિ માર્ગ એ રીતે બહુ સારો માર્ગ છે. બરાબર. પ્રવૃત્તિ માર્ગનો અર્થ જગત સંબંધી પ્રવૃત્તિ નથી, ભગવાન સંબંધી પ્રવૃત્તિ છે. પણ જગત સંબંધી પ્રવૃત્તિ પણ જે તમારે તમારી કરવાની છે તે કરો. મોદી સાહેબ પણ એટલે તો આટલા બધા હિત છે, એનું કર્મ થોડો ચૂકે જ માણસ. સમજો, એ ભાઈ અહીંયા ગુજરાતમાં આવ્યા ને અત્યાર સુધી તો એનો કંઈ એક એને કંઈ આપણી જેમ શાંતિથી ખીતીએ ધોતિયા નાખીને ઊંઘી જવાનું થોડું છે. રોજ નવી નવી એને ચેલેન્જો આવે છે અને એ ભાઈ સ્વીકારતા જ જાય જ ને રોજ એને સોલ્વ કરતા જાય છે. જેટલી થાય એટલી કરે, નહીં તો બીજે ત્રીજે. ભાઈ મંડેલા રહી જ ને. સમજો. અને એટલે આપણે શાંતિથી બેઠેલા છે. બરાબર.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પ્રવૃત્તિ માર્ગ બહુ શ્રેષ્ઠ છે એવું ગીતાજી પણ કહે છે, ભગવાન શ્રી હરિ પણ વચનામૃતમાં કહે છે. હવે ત્રીજા અધ્યાયમાં શુદ્ધ જીવાત્મા સ્વરૂપ પ્રાપ્તિના ઉપાયભૂત ભગવાનના એકાંતિક ભક્તિયોગમાં સાધનભૂત આત્મા પરમાત્માના અનુસંધાન સહિત અસંગપણે કર્મનું અનુષ્ઠાન કરવું તેને કર્મયોગ કહે છે. બરાબર? અસંગપણે કર્મ કરવું, સમજો. અસંગપણે એટલે શું છે? કર્મ કરો પણ ફળની ઈચ્છા નહીં રાખો. ભગવાન પાસે જાઓ, ભજન કરો તો ફક્ત ને ફક્ત ભગવાન પાસે ભગવાનને માંગો. પોતાના મોક્ષ સિવાય બીજું કંઈ માંગવું નથી. બીજા જગત સંબંધી પણ જે કોઈ કામ કરો તે તમને જે કર્મ મળ્યું તે કર્યા કરો. એટલે શુદ્ધ જીવાત્મા સ્વરૂપ પ્રાપ્તિના ઉપાયભૂત, એટલે તમારો જે જીવ જે છે તે શુદ્ધ છે. ગઈકાલે આપણે શ્રી ભાષ્યમાં એક ટોપિક ચલાવવાનો રહી ગયેલો, અડધો થઈ ગયો, અડધો ચાલેલો ને અડધો નહીં. એમાં જે પેલું એવું આવેલું ને કે જીવાત્મા જે છે એ પેલી દીવો જે હોય તેના નજીકના જે નજીકનો ભાગ હોય એટલે એનાથી જે નજીક હોય એને ઉષ્ણતા પણ વધારે લાગે અને દીવાનો પ્રકાશ પણ વધારે લાગે. એમ જીવાત્માનું જ્ઞાન જે બદ્ધ અવસ્થામાં જે છે તે કેવું છે? મર્યાદિત છે. બરાબર? પણ એ બદ્ધ અવસ્થા એટલે અવસ્થા ભેદે કરીને એનું જ્ઞાન મર્યાદિત છે. એ ગઈકાલે કહેવાનું રહી ગયું. પણ જ્યારે એ મુક્ત અવસ્થામાં જાય છે ત્યારે તો એનો જીવ જે છે તે પ્રકટ પોતાના સ્વરૂપને પામી જાય છે. આમાં જે કહ્યું એ પ્રમાણે શુદ્ધ જીવાત્મા સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય, એટલે એ પાછો શુદ્ધ થઈ જાય છે. કયો? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે અષ્ટગુણ જે છે તે એને પ્રાપ્ત થઈ જાય છે. 6 ઉર્મિઓથી પર થઈ જાય છે. એટલે એનું જ્ઞાન જે છે તે એના ઓરિજિનલ સ્વરૂપને વિશે આવી જાય છે. અપ્રકટ રીતે અત્યારે આપણામાં ઘણા બધા ગુણો રહેલા છે તે અપ્રકટ છે, એ બધા એને પ્રકટ થઈ જાય છે. એટલે જીવાત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ એનું જ્ઞાન એના કર્મને અધીન છે. કારણ કે કર્મફળ પ્રદાતા ઈશ્વર જે છે એ એના કર્મ પ્રમાણે એને એના જ્ઞાન જે છે એમાં આવિર્ભાવ અને તિરોધાન કરે છે. સમજો. મર્યાદિત અહીંયા જે એના જ્ઞાનની ત્રિજ્યા રહી છે એ પણ શું છે? બદ્ધ અવસ્થામાં છે એટલે. પણ અહીંયા બેઠો બેઠો પણ જે જીવ એમ કહે કે સિદ્ધ અવસ્થાને પામે છે તો ભગવાને કહ્યું પ્રમાણે દૂરદર્શન, બરાબર, દૂર શ્રવણ, કોઈ અક્ષી વિદ્યા ને આ બધું શીખે છે તો એ અહીંયા બેઠો બેઠો કેટલા બધા દૂરનું જે કંઈ થતું હોય. સંજયને ભગવાન વ્યાસે જે એમ કહે કે દ્રષ્ટિ આપેલી, દિવ્ય દ્રષ્ટિ, તો કુરુક્ષેત્રને વિશે યુદ્ધમાં જે બેઠેલા તે બેઠા બેઠા એમ કહે કે જે યુદ્ધમાં જે ચાલતું હતું તે ધૃતરાષ્ટ્રને એની સામે સંભળાવતા હતા હસ્તિનાપુરમાં. સમજો. યુદ્ધભૂમિ તો છેક ત્યાં હતી, બરાબર, પણ એને એવી દિવ્ય દ્રષ્ટિ આપેલી કારણ કે ધૃતરાષ્ટ્રએ ના પાડી દીધી કે મારે દિવ્ય દ્રષ્ટિ જોઈતી નથી. એના કર્મનો કઠિયારો. જો એને દિવ્ય દ્રષ્ટિ મળતે તો સંજયને જેમ ભગવાન શ્રી કૃષ્ણના વિશાળ રૂપના વિશ્વરૂપના દર્શન થયા તેમ એને પણ થતે, પણ હવે એના ભાગ્યમાં નહીં મળે. એણે નહીં લીધી, સંજયે લઈ લીધી. હા, સંજય એના સારથી હતા. હા, સંજય ધૃતરાષ્ટ્રના સારથી હતા, એના રથના સારથી હતા. એટલે એની જોડે જ કાયમ ફરતા હતા કારણ કે એ અંધ હતા ને, એટલે સંજય એનો આ બધી એની ક્રિયાઓ, હા, એનું બધું કામ એ જ કરતા હતા. હા, બસ સમજી ગયા. તો સંજયે લઈ લીધી, વ્યાસજીએ કહ્યું એટલે. સંજય કહે કે મને કંઈ વાંધો નથી, આખી જિંદગી સેવા કરી છે મહારાજની, તો છેલ્લે આ સેવા પણ કરી દઈશ. ધૃતરાષ્ટ્રને એવો ભય હતો, દેહાભિમાની હતો, એટલે કે આ બધાને હવે છેલ્લે છેલ્લે મરાતા કપાતા કા જોવા યુદ્ધભૂમિમાં. હવે એને એવું તો ભાન નહીં ને કે યુદ્ધભૂમિમાં ભગવાનનું પોતાનું શ્રી કૃષ્ણ ભગવાનનું ભગવત સાક્ષાત્કાર એટલે વિશ્વરૂપે દર્શન થશે. હવે એવું તો એને ખબર હતી નહીં. પણ સંજયનું ભાગ્ય સારું, તો એને એ વિશ્વરૂપના દર્શન થઈ ગયા. સમજો, અર્જુનજીને થયા, સંજયને થયા. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? હવે એ જો પ્રવૃત્તિને વિશે હતો એટલે થયું ને એને. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ તમારો જે શુદ્ધ જીવાત્મા છે એના પ્રાપ્તિના ઉપાય, એના સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયભૂત ભગવાનના એકાંતિક ભક્તિયોગમાં સાધનભૂત, એટલે ભગવાનમાં એકમાં અંત એટલે ભક્તિયોગ. એક ભગવાનને વિશે જ ભક્તિ. અને એ ભક્તિ કેવી? નિષ્કામ ભક્તિ, બીજું કંઈ ભગવાન પાસે માંગવાનું નહીં. એટલે એવો ભક્તિયોગમાં સાધનભૂત આત્મા પરમાત્માના અનુસંધાન સહિત 116મા શ્લોકમાં જે ભગવાને કહ્યું ને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, એ પ્રમાણે એટલે એના અનુસંધાને સહિત અસંગપણે કર્મનું અનુષ્ઠાન કરવું. અસંગપણે સમજ પડે તો આખી દુનિયામાં ગીતાજી જેવો કોઈ ગ્રંથ નથી, અને ન સમજ પડે તો આખી દુનિયામાં ગીતાજી જેવો કન્ફ્યુઝિંગ પણ કોઈ ગ્રંથ નથી.
બરાબર, વિદ્વાનો કે એ પ્રમાણે આઈધર યુ આર ટોટલી કન્વિન્સ્ડ ઓર યુ આર ટોટલી કન્ફ્યુઝડ. બરાબર, કેમ? ગીતાજી સમજવામાં જો ભૂલ કરી તમે તો તમે ટોટલ ફ્યુઝ, તમારા બધા ઉડી જાય, કન્ફ્યુઝ થઈ જાઓ, કાં કંઈ ખબર નહીં પડતી શું કહેવા માગે છે. પણ જો તમે બરાબર સમજી ગયા તો તમારા બધા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, બધા દરવાજા ખુલી જાય તમારા. એટલે શું કહ્યું તે સાંભળવા જેવું છે. શું? આત્મા પરમાત્માના અનુસંધાન સહિત અસંગપણે કર્મનું અનુષ્ઠાન કરવું તેને કર્મયોગ કરે છે. અસંગપણે કર્મયોગ એટલે કર્મ કરવાનું છે, પલાયનવાદ નથી. તમારે તમારું કર્મ ઉઠો ત્યારથી જ તમારું કર્મ ચાલુ થઈ જાય છે. નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, જે કોઈ આવે તે. પછી વ્યવહારિક કામકાજ કરવા જવું, એના વ્યવહારમાં જે કંઈ કર્મ હોય તે બધાએ પોતપોતાના કરવાના છે. સમજો, તમે અકર્મી થાવ એટલે સમજજો ભવિષ્યમાં તમે તમારા દુઃખના દરવાજા તમારી જાતે ખોલી નાખ્યા. એવા મેં ઘણા લોકો જોયા છે કે જે અકર્મી થાય છે તો એને તાત્કાલિક કંઈ ખબર ના પડે, પણ એ એના દુઃખના દરવાજા છે તે ભવિષ્ય માટેના ખોલી રહેલો છે. અકર્મી થવાથી એના ભવિષ્યમાં એને અને એની પેઢીઓને બહુ તકલીફ પડે. એટલે અકર્મી કોઈ દિવસ ન થવું, કંઈ ને કંઈ કર્મ કરતા રહેવું. ચાલો, ભગવાને કરેલા સાંખ્ય યોગ અને કર્મયોગનું જુદા જુદા રૂપે યોગ્ય રીતે નિર્ધારણ નહીં થવાથી અર્જુન પછી ફરીથી પૂછે છે. એટલે ભગવાને જે એને સાંખ્ય યોગ એટલે અહીંયા આત્માનું જ્ઞાન જે છે તે સાંખ્યશાસ્ત્ર દ્વારા આપેલું છે, અને કર્મયોગ તે અસંગપણે એટલે શું છે? પોતે કરેલા કર્મ જે છે એમાં જીવને અધિકાર છે, પણ કર્મફળમાં અધિકાર નથી. એટલે એણે કર્મફળની ઈચ્છા વગર પોતાના વર્ણાશ્રમ સંબંધિત જે કોઈ કર્મ જે છે તે પૂરેપૂરી શ્રેષ્ઠતાથી કરવાનું છે. આ કર્મયોગ છે. હવે એની પૂરેપૂરી હજુ પણ અર્જુનજીને ગેડ બેસી નથી, એટલે પાછા ફરીથી પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? હે જનાર્દન, એક જ મિનિટ, ચાલો ત્યાં જ છે. જો કર્મ કરતાં બુદ્ધિ ચડિયાતી જણી હોય તો ઘોર કર્મમાં મને શા માટે જોડો છો? બરાબર, એટલે શું પૂછ્યું તે સાંભળો. હે જનાર્દન, ભક્તજનો દ્વારા નિરવધિ અતિશય આનંદમય એવી દિવ્ય મૂર્તિના દર્શન માટે જેની પ્રાર્થના કરવામાં આવે છે એવા હે પ્રભુ, યુદ્ધ વગેરે કર્મ કરતાં સકળ ઇન્દ્રિયોના નિયમનરૂપ જ્ઞાન નિષ્ઠા જે મોક્ષ પ્રાપ્તિના સાધનોમાં શ્રેષ્ઠ તમે માનેલી હોય તો પછી પુષ્કળ દોષવાળા યુદ્ધ વગેરે કર્મોમાં મને શા માટે જોડો છો? તેથી ઊભો થા, તેથી યુદ્ધ કર, એમ કહી શા માટે પ્રેરણા આપો છો? અર્જુનજીએ પણ ગૂગલી નાખ્યો. બરાબર, એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ તમારી ઉપાય આત્મા અને પરમાત્મામાં છે, એમ કહી શું કરો કે આત્માના તારા સ્વરૂપને પામવા માટેના ઉપાયભૂત જે ભગવાનની ઉપાસના રૂપ કર્મ એને વિશે તું પ્રવર્ત, અને બીજી બાજુ તમે મને યુદ્ધ કરવાનું કહો છો. તો યુદ્ધ કરવા માટે ઘણા બધા પાપ થશે, ઘણા બધા લોકોની હત્યા થશે, ઘણા બધા લોકો મરશે. તો મને આવા કર્મને વિશે કેમ પ્રેરો છો? શું કહ્યું? ભક્તજનો દ્વારા નિરવધિ અતિશય આનંદમય એવી દિવ્ય મૂર્તિના, એટલે ભગવાનના ભક્તો દ્વારા જે ભગવાનને વિશે નિરવધિ અતિશય આનંદમય એવી ભગવાનની દિવ્ય મૂર્તિ છે એના દર્શન માટે જેની પ્રાર્થના કરવામાં આવે છે. ભગવાનના ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પ્રાર્થના કરે છે. જે ભગવાનના મોટા મોટા તીર્થો કયા એમાં જ્યારે પણ દર્શન બંધ હોય ત્યારે બહાર બેઠા બેઠા ભગવાનના ભક્તો ભજન કીર્તન ગાય છે અને પ્રાર્થના કરે છે કે એ ઠાકોરજી, એ ભગવાન, તમે તમારા દર્શન આપો. જાઓ તમે જગન્નાથપુરી, જાઓ તમે દ્વારકાધીશ પાસે, જાઓ તમે બદ્રીનાથ ધામ, તિરુપતિ બાલાજી જાઓ. તો બધા ભક્તો જ્યારે દર્શન બંધ હોય ત્યારે શું કરે? શ્રીનાથજી જાઓ, બહાર બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હોય કે ભગવાન તમે દર્શન આપો. બરાબર, હે પ્રભુ, યુદ્ધ વગેરે કર્મ કરતાં સકળ ઇન્દ્રિયોના નિયમન રૂપ જ્ઞાન નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા કઈ છે? પેલી સાંખ્ય બુદ્ધિવાળી. જ્ઞાન નિષ્ઠા જ્યારે પણ આવે ત્યારે સાંખ્યશાસ્ત્રનો પ્રથમ ઉપયોગ કરેલો છે. એટલે શું કહ્યું? યુદ્ધ વગેરે કર્મ કરતા, કારણ કે યુદ્ધ કર્મ તો કેવું છે? એકદમ ખતરનાક કર્મ છે, જેમાં ઘણા બધા લોકોની હિંસા થાય છે, જીવ હિંસા થાય છે. સકળ ઇન્દ્રિયોના નિયમન રૂપ જ્ઞાન નિષ્ઠા એટલે બધી ઇન્દ્રિયો જે છે એને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળીને જ્ઞાન નિષ્ઠા જો મોક્ષ પ્રાપ્તિના સાધનોમાં તમે શ્રેષ્ઠ માનેલી હોય કે ભાઈ બધી ઇન્દ્રિયો જે છે એને પોતપોતાના વિષયમાંથી પાછી વાળવાની છે અને તમારા વિશે ભજન એટલે વૃત્તિ રાખવાની છે, ભક્તિ કરવાની છે, તો પછી મોક્ષ પ્રાપ્તિમાં એ શ્રેષ્ઠ હોય તો પછી પુષ્કળ દોષવાળા, તો પછી આટલો મોટો દોષ જેમાં રહ્યો છે, હિંસાનો દોષ, કેટલી બધી બાઈઓ વિધવા થઈ જશે, કેટલા બધા પુરુષો મરી જશે, કેટલા બાપોના દીકરા ચાલ્યા જશે, કેટલા વૃદ્ધ જે એમ કહે કે પુરુષો જે છે એના જુવાન જો છોકરાઓને ગુમાવી દેશે,
કેટલી મા પોતાના દીકરાઓને ગુમાવશે. તો આવા દોષથી ભરેલા કર્મોમાં મને કેમ ભગવાન તમે પ્રેરો છો? બરાબર. આવું શ્રી અર્જુનજીનું પૂછવું. અર્જુનજી બહુ દયાળુ હતા એટલે પૂછે છે. અર્જુનજી જીતેન્દ્રિય હતા, દયાળુ હતા, વીર તો હતા જ, પણ અર્જુનજી જેવો કોઈ દયાળુ પણ ન હતું કોઈ, અને અર્જુનજી જેવું જીતેન્દ્રિય પણ કોઈ ન હતું. કારણ કે સ્વર્ગલોકમાં જઈને અપ્સરા જો એમને એવું કહેતી હોય કે ભાઈ મને ઇન્દ્રએ તમારા માટે મોકલા છે, અને ભાઈ અર્જુનજી જો એને માતા તરીકે ઉદ્બોધન કરતા હોય, તો અર્જુનજી જેવું જીતેન્દ્રિય પણ કોઈ ન હતું. બરાબર. ચલો, તેથી ઊભો થા, તેથી યુદ્ધ કર એમ કહી શા માટે મને પ્રેરણા આપો છો? કે ભાઈ તમે મારા યુદ્ધ કરવાની પ્રેરણા કેમ આપો છો? આમાં તો અસંખ્ય જીવ જે છે તે બધા મૃત્યુને પામી જશે. પરસ્પર શ્લોકાર્થ. પરસ્પર વિરોધી એવા વાક્યથી મારી બુદ્ધિ જાણે મોહિત થઈ ગઈ છે, તો કૃપા કરીને કોઈ એક વાત નિશ્ચય કરીને કરો, જેથી મારું શ્રેય સાધી શકું. બે વાત અલગ અલગ છે. એક બાજુ તમે એમ કહો છો કે આત્માના સાધનભૂત એટલે પોતે પોતાના સ્વરૂપને તારે જોવું હોય તો મારી જે કોઈ ભક્તિ એટલે ભગવાનના સ્વરૂપને તું જાણ, અને એમ કહી કે તારી જે ઇન્દ્રિયોની વૃત્તિ જે છે તે મારે વિશે લગાવ. અને બીજી બાજુ તમે આ યુદ્ધ કરવાની સલાહ આપો છો. તો આ બંને વાત કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે મને જે કંઈ હોય તે બરાબર સમજાવો. વળી તમે ક્યારેક કર્મની પ્રશંસા કરો છો, ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો. આખી દુનિયા આમાં કન્ફ્યુઝ છે. જ્ઞાન યોગ અને કર્મયોગમાં આખી દુનિયા કન્ફ્યુઝ છે. આખી દુનિયા 0.005% લોકો હશે કે જેને આમાં સમજ પડતી હશે. બરાબર. જગતગુરુ રામાનુજાચાર્યનો જગતને બહુ મોટો ઉપકાર છે આ બાબતમાં, કે એમણે શ્રીભાષ્ય આદિ એમના શાસ્ત્રોને વિશે જ્ઞાન યોગ અને કર્મયોગ બંનેને એક સાથે જોડીને કહ્યા છે. શ્રીજી મહારાજ પણ એ જ કહે છે કે જ્ઞાન યોગ કર્મયોગથી જુદો નથી. તમારે કોઈ પણ કર્મ કરવું હોય તો એના માટે પહેલાં જ્ઞાનની જરૂર પડે છે ને, સમજો. તો કર્મયોગ જે છે તે જ્ઞાનયોગથી સંલગ્ન જ છે, એનાથી કોઈ જુદો નથી. આવશે આમાં આગળ. ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો. આ પ્રકારના સંદેહજનક ભેરશેરવાળા વાક્યથી મારી બુદ્ધિ જાણે મોહિત થઈ ગઈ છે એવું મને જણાય છે. માટે સર્વ ઇન્દ્રિયોના વ્યાપારની નિવૃત્તિરૂપ જ્ઞાનયોગ. શું કહ્યું? બધી ઇન્દ્રિયોનો જે નિવૃત્તિ એટલે એમાં જે વિષયોને વિશે મારી ઇન્દ્રિયો જતી હોય એ બધી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી વાળવાની જ પાછી. એટલે એનું નિયમન કરવાનું છે. એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી નિવૃત્ત કરવી એ શું છે? જ્ઞાનયોગ છે. બરાબર. અને તેથી વિરુદ્ધ કર્મયોગ. હવે તેથી વિરુદ્ધ કર્મયોગ એટલે જ્યારે એમ કે યુદ્ધ કરવાનું ત્યારે તો એ ઇન્દ્રિયો દ્વારા જ કરવું પડે ને, હાથ પગ દ્વારા જ યુદ્ધ થાય ને, કંઈ મોડે થોડું યુદ્ધ થવાનું છે. તો એક બાજુ ઇન્દ્રિયોને પાછી વાળવાની જ, એક બાજુ તમારે યુદ્ધ કરવાનું જ. તો બે કામ સાથે કેવી રીતે થાય? એટલે જ્ઞાન યોગ અને કર્મયોગ બંનેનો કંઈ મેળ પડતો નથી, આવું અર્જુનજીએ કહ્યું. તેથી વિરુદ્ધ કર્મયુગ એ યોગ એ બંને જો કે મોક્ષ સાધનભૂત છે, તો પણ એ બંનેમાંથી જે એકથી મારું શ્રેય કરી શકું એવું મોક્ષ સાધન જ્ઞાન યોગ છે કે કર્મયોગ છે તે નિશ્ચિત કરીને મને કહો. તમે તો કહી દીધું કે જ્ઞાન યોગથી પણ મોક્ષ થાય અને કર્મયોગથી પણ મોક્ષ થાય, સમજો. પણ એ બંનેમાંથી મારા માટે અત્યારે કયું યોગ્ય છે એ મને સમજાવો. જ્ઞાન યોગવાળો પણ ભગવાનને પામે છે, કર્મયોગવાળો પણ ભગવાનને પામે છે. ગીતામાં જેટલા પણ યોગ કયા છે તે બધા યોગની તમે પરિપૂર્તિ કરો તો તમે ભગવાનને પામો. પણ એ યોગ તમારે પૂરો કરવો પડે, બધાને સમજવું પડે. જ્ઞાન યોગને પણ સમજવાનું છે. તો શું છે? આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે. તો ભાઈ આત્મા ને પરમાત્મા જે છે તો આત્મા નિરાકાર છે, પણ પરમાત્મા થોડા નિરાકાર છે, સમજો. કર્મયોગની વાત છે તો તમારે તમારું કર્મ પૂરેપૂરું કરવાનું જ. તો નિત્ય કર્મ, નૈમિતિક કર્મ બધું જ આવી જાય. આલોક સંબંધી પરલોક સંબંધી બધા જ કર્મ આવી જાય. તો બંને તમે પૂરેપૂરા આચરણ કરો ભગવાનમાં નિષ્ઠા રાખીને, અને દરેક કર્મનું ફળ કોને આપી દેવાનું? ભગવાનને આપી દેવું. તો પછી બંનેમાં તમારો મોક્ષ થાય. એવું કંઈ નથી કે મોક્ષ ન થાય, પણ તો પણ જ્ઞાન યોગમાં પડી જવાની શક્યતા વધારે છે કર્મયોગ કરતાં. કારણ કે કર્મયોગમાં તમે કંઈ ને કંઈ કરતા રહો, સમજો. રોજ રોજ તમે મંદિરે આવો, ભાઈ ફૂલના હાર બનાવે કોઈ, તો ભાઈ તમે ગૌશાળામાં સેવા કરો, આ ભાઈ આખું મંદિર સાફ કરી દે, પેલા ભાઈ મંદિર સાફ કરે, બરાબર. સત્સંગમાં આવો તો કર્મયોગી માણસો એનો સમય બહુ સારો નીકળી જાય. જ્ઞાન યોગમાં કદાચ કંઈ આમ તેમ ગરબડ થઈ અને સમજણમાં કંઈ આમ તેમ આવ્યું અને ભગવાનનો અભાવ ભવાઈ કંઈ આવ્યો, અને જો કદાચ કંઈ જ્ઞાનમાં પણ કંઈ ફરક પડી ગયો તો જય સ્વામિનારાયણ, કામ બગડી જાય બધું.
કર્મયોગીને તો કંઈ ચિંતા જ નથી. આવે મંદિર એટલે એનું કામ કરવા માટે, ઘરે બેઠો હોય તો એનું કામ કરવા માટે, ભજન કરતો હોય કર્મયોગી. સવાર પડે તો પૂજાપાઠથી ચાલુ કરે, ભગવાનની મૂર્તિનું સ્મરણ કરે, ભગવાનનું નામ સ્મરણ આખો દિવસ કરે, નવરો પડે કીર્તન કરે, વચનામૃત વાંચે, શાસ્ત્ર જે કંઈ વાંચવાનું હોય તે વાંચે. અહીંયા આવીને કથા વાર્તા કીર્તન સાંભળે, હરિપ્રકાશ શાસ્ત્રીએ જે કંઈ કહ્યા તે આપણી સભામાં આવતો હોય તો અહીંયા બાજુ શ્રી ભાષ્ય સાંભળે, ગીતા ભાષ્ય સાંભળે. એમ કર્મયોગી તો કંઈ ને કંઈ કર્મને વિશે પ્રવૃત્ત રહે. પેલો જ્ઞાન યોગી હોય તો એકલો પેલો ખૂણો પકડીને બેસી જાય, આત્મા છું, અજર છું, અમર છું એમ કરીને. તો ગમે ત્યારે કંઈ તમોગુણ બમોગુણ આવે, કંઈ આમ તેમ થાય, કોઈનો અવગુણ આવે, બરાબર, અને કદાચ કંઈ જ્ઞાનમાં ઉણપ બુણપ થઈ ગયા આમ તેમ તો ગબડી પડે, બરાબર. હકીકત શું છે? જ્ઞાન યોગ પણ મોક્ષકારક છે અને કર્મયોગ પણ મોક્ષકારક છે. બધા યોગ મોક્ષકારક છે, સમજો. પણ બધા યોગની પોતપોતાની વિશિષ્ટતા છે અને જેનું જેવું અંગ એ પ્રમાણે વર્તવાનું છે. ચલો, હે નિષ્પાપ અર્જુન, હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મેં કહેલી છે, સાંખ્ય યોગીઓની જ્ઞાન યોગ દ્વારા અને કર્મયોગીઓની કર્મયોગ દ્વારા. જે સાંખ્ય યોગી છે એને જ્ઞાન યોગમાં છે, કારણ કે આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે સાંખ્ય શાસ્ત્ર જે છે તે તમારા બધા ઇન્દ્રિયો, અંતઃકરણ બધાની ઓળખાણ આપે ને એ બધાથી પર છેલ્લે કોણ છે? તમારો જીવ છે. એટલે જીવના સ્વરૂપની પણ વાત કરે, બરાબર. સાંખ્ય શાસ્ત્રના કેટલા તત્વ ગયા? બહુ મસ્ત. બોલો અશોકભાઈ. 25. અને 25માં શું સમજવાનું છે? 24 કોણ? હા, અને 25માં કોણ? ભગવાન. અને યોગશાસ્ત્રમાં 24 કોણ? 25માં ને 26માં ભગવાન. હવે સાંખ્ય શાસ્ત્ર જે કંઈ છે એ જીવાત્માને પેલા 24 તત્વની ભેળા જ કહી દે છે. એટલે જીવ ઈશ્વર, ઈશ્વર બી અહીંયા જીવ જ લે તરીકે લેવાના છે, દેવતા, બરાબર. હા, ખીચડો જ છે, સમજો. નહીં સમજ પડે તો ખીચડો જ થઈ જાય પેલાનો. ભગવાને કહ્યું તો છે કે ભાઈ એ ઈશ્વરને એ ભેળા ગણવાના છે, તો પાછા પેલામાં બધું વિરાટ, પેલામાં મહત છે, નામાં બધું અલ્પ છે. તે બધું કોઈ એમ કહે કે શું કહેવાય, વિદ્વાન પાસે જઈને આ બધું શીખવું પડે. ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એનું જ્ઞાન જે છે તે આખા બ્રહ્માંડને વિશે વ્યાપીને રહ્યું છે, આપણું થોડું વ્યાપીને રહ્યું છે, સમજી ગયા? એટલે એ ફરક છે પાછો જીવ અને ઈશ્વરની કેપેસિટીમાં. સત્સંગી જીવનને વિશે બી સમજાવેલું છે, બરાબર. ચાલો, હે ભગવાન, કઈ અંદર હે નહીં, પાણીનો નહીં પ્રોબ્લેમ, પાણી તો છે પણ આ કંઈક વાતાવરણમાંથી કંઈ અંદર ગયું. ચલો, હે નિષ્પાપ, અગાઉના અધ્યાયમાં મેં નિર્મળ કે કલુષિત અંતઃકરણને લીધે જુદા જુદા અધિકાર ધરાવતા માનવલોકમાં જ્ઞાનરૂપ અને કર્મરૂપ એવા બે પ્રકારની નિષ્ઠા એટલે સ્થિતિ અધિકાર ભેદથી કરેલી. કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. અને જ્યારે કામનાઓને તજી દે કે વગેરે શ્લોકો જણાવેલા. એટલે આગળના અધ્યાયમાં બંનેની વાત કરી ભગવાન શ્રી કૃષ્ણએ. કઈ? એક તો જ્ઞાનની એટલે જ્ઞાન યોગની પણ વાત કરી અને બીજી કર્મયોગની પણ વાત કરી. અને એમાં બધાનો જેનો જેવો અધિકાર હોય એ પ્રમાણે ભગવાને વાત કરી કે ભાઈ જેની જ્ઞાનમાં અધિકારી જે છે તે જ્ઞાનમાં અને જે કર્મમાં છે તે કર્મમાં. સમજો, જો કોચ કોઈ દિવસ ગ્રાઉન્ડ ઉપર રમવા ન જાય, પણ કઈ પરિસ્થિતિમાં શું કરવાનું એ કોચને બધી ખબર છે. એટલે એ જ્ઞાન યોગવાળો છે. કોચ જે છે તે મેદાન પર રમવા નહીં જતો, પણ કોચ બધી યોજના તમને ઘડી આપે કે તમારે શું કરવાનું, શું પરિસ્થિતિ, આ પરિસ્થિતિ થાય તો આ પરિસ્થિતિ થાય તો આ. તો એ કોચ જે છે તે જ્ઞાન યોગવાળો છે. એને બધી પરિસ્થિતિ જે છે તે પૂર્વે જે કંઈ એના જીવનના જે કોઈ ચડાવ ઉતાર હોય ને એણે એ પરિસ્થિતિનો સામનો કરેલો એ પ્રમાણે એ તમને કહી શકે કે આમ કરો તો કદાચ રિઝલ્ટ મળશે, બરાબર. આ જ્ઞાન યોગ છે. અને પેલા જે 11 ખેલાડી ત્યાં રમે છે તે કોણ છે? બધા કર્મયોગી છે. સમજ પડી? કારણ કે એ લોકોએ તો જીતવાનું જ કે હારવાનું જ. જ્યાં સુધી જીતે નહીં કે હારે નહીં ત્યાં સુધી શું કર્મ કરવાનું છે? રમવાનું છે. એટલે એણે એનું કર્મ કરવાનું છે. સમજ પડી ગઈ? એટલે જ્ઞાન શું છે કે ભાઈ કેવી રીતે રમવું. હવે દાખલા તરીકે તમે કોઈ બહુ મોટો ધંધો શરૂ કરવા ગયા તો એમાં જ્ઞાન યોગ તમને શું એનો પોર્ટફોલિયો બનાવવો પડે આખો, કે ભાઈ કેવી રીતે મારે આ ધંધો ચાલુ કરવો છે, એમાં કેવી રીતે જવાનું છે, એના હરીફ કોણ છે,
મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, મારા ઓડિયન્સને મારે કન્વિન્સ કેવી રીતે કરવાના છે, મારી પ્રોડક્ટના ફાયદા શું છે, મારી પ્રોડક્ટના ગેરફાયદા શું છે એ પણ તમારે જાણવાના. હવે મારા પ્રોડક્ટના ગેરફાયદા વિશે મારો કસ્ટમર મને કંઈ પૂછે તો મારે એને એનો શું જવાબ આપવો એ બધું તમને ખબર હોવી જોઈએ. તો આ બધું જ્ઞાનયોગ છે, સમજો. અને પછી તમે માર્કેટમાં ઓલ આઉટ જાઓ, સવારથી સાંજ સુધી પરસેવો રેડો, એ કર્મયોગ છે. બરાબર. અને એ બંને તમે ન કરો ત્યાં સુધી તમને સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. બરાબર. ચાલો, જ્યારે કામનાઓ તજીદે વગેરે શ્લોકોમાં જણાવેલી છે, એટલે એ જેનો જેનો અધિકાર, એટલે આગળના અધ્યાયમાં આવી રીતે બે પ્રમાણે વાત કરી. હવે તેને જ બતાવે છે જેનાથી આત્મતત્વ પ્રકાશમાં આવે છે, જાણી શકાય છે, તે સાંખ્ય. મેં તમને કહ્યું ને, સાંખ્ય શાસ્ત્રમાં જ આત્મા સંબંધી જે કોઈ શાસ્ત્રો આપણે ત્યાં કયા છે, એમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન શાસ્ત્ર કયું છે? સાંખ્ય શાસ્ત્ર. સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે પણ એનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ જ્ઞાનની વાત આવે તેમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું લેવાનું? સાંખ્ય શાસ્ત્ર. એટલે શું કહ્યું? આત્મતત્વ પ્રકાશમાં આવે તો એને સાંખ્ય શાસ્ત્ર કહેવાય. શ્રીમદ ભાગવતમાં એક આખો અવતાર થયો છે જેમાં આત્મતત્વનો અવબોધન કરનારો, સાંખ્ય શાસ્ત્રનો અવબોધન કરનારું એક આખો અધ્યાય છે 3જા પ્રકરણમાં. અને એક ભગવાનનો અવતાર થયો છે. કયો અવતાર? બોલો ભાઈ, જયપ્રાજી. વેરી ગુડ. મુકુંદાસ બોલો. એક ભગવાનનો આખો અવતાર બતાવેલો છે અંદર. એની પર એ ભગવાનનો અવતાર જે છે અને એ જે અધ્યાય જે છે એની ઉપર પણ એકલી કથા થાય છે. ઓછી થાય છે કારણ કે એમાં જ્ઞાની લોકો જ બેસી શકે. બરાબર. બહુ ફાઇન, વેરી ગુડ. બોલો, વેરી ગુડ. ભગત, તમને ખબર છે? બોલો જીગર. નામ ભૂલી ગયો. વાહ વાહ. બોલો બોલો કોચ, બોલો. હા, કપિલ ભગવાન, ગંગા સાગર, કપિલ ગીતા. જેમ શ્રી હરિએ કહી, હરિગીતા કહી જ ને આપણી ભક્તિ માતાને, તેમ માતા દેવહૂતિને કપિલ ગીતા કહેલી. કોણે કહેલી? ભગવાન કપિલ દેવે. આ લોકો જવાના છે ગંગા સાગર, ત્યાં જોજો, દર્શન કરજો. બરાબર. હા હા, એમની માતાને એમણે ત્યાં છેલ્લે બિંદુ સરોવર પર એ આપેલું ને, શું કહેવાય, શ્રાદ્ધ એમનું પેલું એ કરેલું ને. હું આપણે શું કહીએ એને? બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ. અરે એ તો, અરે ભાઈ શાંતિ તો રાખો. એમની જે બધી વિધિઓ જે ખરી તે બધી વિધિઓ એમણે એ જગ્યા પર કરેલી, બિંદુ સરોવર પર. આજે પણ એ જગ્યા આખા ભારત વર્ષને વિશે પિતૃઓ માટેની, એટલે માતૃઓ માટેની, જે માતા ગયા હોય, આપણે લિંગ ઉપર વાત કરીએ તો સ્ત્રીલિંગમાં તમારા કુટુંબમાં જે કોઈ ગયું હોય સ્ત્રી વ્યક્તિ, તો એના માટેના તર્પણ માટેની આખા ભારતને વિશે શ્રેષ્ઠ જગ્યા હોય તો એ જગ્યા છે સિદ્ધપુર. આપણા ગુજરાતમાં આવ્યું તે સિદ્ધપુર. સમજો, તમારા ઘરવાળાનું પણ તમારે કરાવવું પડશે 3 વર્ષ પછી. બરાબર. શ્રાદ્ધ ત્યાં કરાવવાનું કહ્યું છે, સમજો. એટલે એને આપણે ત્યાં ગુજરાતીમાં માતૃ ગયા કહે છે. બરાબર. કપિલ ભગવાને એ જગ્યાનું સિલેક્શન જાતે કરેલું. બિંદુ સરોવર પવિત્ર જગ્યા છે. બિંદુ સરોવરમાં સ્નાન કરવાનું પણ બહુ મહાત્મય કહ્યું છે. ત્યાં જઈને પૂજાપાઠ કરવું, બ્રાહ્મણને દાન દેવું, જીતેન્દ્રિય થવું, ભગવાનનું ભજન કરવું, અને જે કંઈ તમે કરવા વિધિ આવી હોય એ તો કરવાનું જ છે. તો એ ભગવાન કપિલ હતા. બરાબર. એમણે સાંખ્ય શાસ્ત્ર જે છે, શેશ્વર સાંખ્ય, એનું જ્ઞાન એમની માતાને આપેલું, દેવહૂતિને. બરાબર. 3જા પ્રકરણમાં એમના પિતાજીનું નામ શું? કદર્મ. એ પણ બહુ જ્ઞાની હતા. અને ભગવાન કપિલનો અવતાર થયો અને કદર્મ જે હતા તે પછી પોતે પોતાની ઉપાસનાને વિશે ચાલ્યા ગયા, એટલે જંગલને વિશે ચાલ્યા ગયા. એટલે સાંખ્ય શાસ્ત્ર જે છે બહુ ઉન્મત્ત છે અને બહુ પ્રાચીન છે. ઉન્મત્ત એટલે ગાંડું નહીં, ઉન્મત્ત એટલે બહુ સારું, એમ બહુ મોટું છે, બહુ વિશાળ છે એમ. બરાબર. એટલે સમજવા જેવું છે. શ્રીજી મહારાજે પણ શેશ્વર સાંખ્ય જે છે એને માનેલું છે. નિરીશ્વરને નહીં માન્યું, પણ શેશ્વર સાંખ્યને શ્રીજી મહારાજે પણ માનેલું છે. યોગ જે છે એ પણ શેશ્વર યોગ છે, એને પણ શ્રીજી મહારાજે માનેલું છે. અને 2 વચનામૃતમાં ભગવાને આ પ્રમાણે વાત કરી છે કે ભગવાનના સ્વરૂપને પૂરેપૂરા જાણવો હોય તો શું? સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત.
પછી બીજી જગ્યા પર વેદાંતની જગ્યા પર મહાભારત કહ્યું છે. જે હોય તે આ ભાગવત પણ વેદાંતનો જ ભાગ છે. ભાગવત મેં હમણાં જે વચનામૃત વાંચ્યું, મારી મહાભારત બોલાયું. હા, હું અત્યારે વડતાલનું 17મું 18મું જ વાંચું છું, વડતાલનું બીજું. બરાબર. તો ભાગવત પણ વેદાંત જ છે એક પ્રકારનું. એ સરળ ભાષામાં છે ને એટલે પુરાણ કહેવાય છે, સમજો. પણ એમાં જ્ઞાન જે છે તે બધું કેવું છે? વેદાંતનું જ છે. એટલે ભગવાને જે કહ્યું 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તે કેવો કહેવાય? પૂરો જ્ઞાની કહેવાય. પછી એક એકને છોડે તો પોણો, અડધો, પા અને પછી ફેંકાફેંક કરતો હોય તે જય સ્વામિનારાયણ. એ ગોળા ફેંક, એ ગોળા ફેંક બધા આવે છે, એવા ગોળા ફેંકું ઘણા આવે છે. સમજી ગયા? એટલે સાંખ્ય શાસ્ત્રની પોતાની વેલ્યુ છે, સમજો. તમે જ્યાં સુધી કોઈ પણ ગ્રંથની કે શાસ્ત્રોની વેલ્યુ ન સમજશો ત્યાં સુધી તમને એમાં મજા ન આવશે. એટલે અહીંયા કહ્યું ભગવાને, શું કહ્યું? જેનાથી આત્મતત્વ પ્રકાશમાં આવે છે, જાણી શકાય છે તે સંખ્ય. આ સંખ્ય એ જ સાંખ્ય. સાંખ્ય શાસ્ત્રને યાદ રાખવા માટે અમે રામસ્વામી પાસે ટ્રીક શીખેલા. જેમાં સંખ્યા ઓછી એ સાંખ્ય, અને જેમાં સંખ્યા વધારે એ યોગ. રામસ્વામીની ટ્રીક હતી. બરાબર. ચાલો, આવું સાંખ્ય જ્ઞાન જેને પ્રાપ્ત થયેલું છે તેવા સ્થિત પ્રજ્ઞજનોની વિષયો તરફ ખેંચાયેલી બુદ્ધિવાળા ફળત્યાગી વિરક્ત પુરુષોને જ્ઞાનયોગથી અભ્યાસ કરાતું અખંડિત એકમાત્ર આત્મવિષયક જે જ્ઞાન, તે જ જ્ઞાન યોગ, તે જ જ્ઞાન યોગ જે આત્મ અવલોકનતા સાધનરૂપ સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ છે, જેનાથી નિષ્ઠા સ્થિતિ કહેવાય છે. સમજવા જેવું છે. તેવા સ્થિત પ્રજ્ઞજનોની વિષયો તરફ નહીં ખેંચાયેલી બુદ્ધિવાળા. એટલે જે સ્થિત પ્રજ્ઞ જે છે તેની શું છે? વિષયો તરફ બુદ્ધિ ખેંચાતી નથી. ફળ ત્યાગી વિરક્ત પુરુષોને જ્ઞાનયોગથી અભ્યાસ કરાતું. ફળનો ત્યાગ કરીને જે પોતે પોતાના જ્ઞાનને વિશે વર્તે છે એવા વિરક્ત પુરુષો જે છે તેના દ્વારા અભ્યાસ કરાતું અખંડિત એકમાત્ર. અખંડિત એટલે જેમાં ખંડ નહીં થતો તેવું, ખંડિત નહીં થતું તેવું આત્મવિષયક જે જ્ઞાન. બરાબર. એટલે અખંડિત જ્ઞાન એટલે શું છે? આખો દિવસ પોતે ભ્રમરૂપ વર્તે અને પોતાના આત્માને વિશે રમણ કરે સુખદેવજીની જેમ, તે જ્ઞાન યોગ છે. એટલે એ આખું સાંખ્યશાસ્ત્રના મત મુજબ આખો જ્ઞાન યોગ છે. જે આત્મા અવલોકનતા સાધનરૂપ સ્થિત પ્રજ્ઞતાનું લક્ષણ છે. એટલે તમે તમારી સ્થિત પ્રજ્ઞતા એટલે આત્માનું અવલોકન કરીને આમને આમ સ્થિર થઈને બેસો, જ્ઞાનને વિશે પ્રવર્તો, જેનાથી નિષ્ઠા એ સ્થિતિ કહેવાય છે. એટલે એને શું છે? જ્ઞાન યોગવાળી સ્થિતિ આને કહી કે ભાઈ તમે તમારા આત્માને વિશે જે રમણ કરો એને જ્ઞાન યોગની સ્થિતિ કહેવાય. બરાબર. એટલે એ વિષયો તરફ ખેંચાતો નથી. એ સાંખ્યશાસ્ત્રને વિશે આડૂત થઈને વર્તે છે. સાંખ્યશાસ્ત્ર એની અંદર રગે રગમાં વર્તે છે. બરાબર. જનક રાજા જે છે તે સાંખ્યશાસ્ત્રની બુદ્ધિને પ્રમાણે પોતે આખું રાજપાટ કરતા હતા. એટલે ભગવાન શ્રીએ હરિએ કહ્યું છે કે ભાઈ એ સાંખ્યશાસ્ત્રવાળા જે છે એ તો પ્રવૃત્તિ માર્ગને વિશે રહ્યા, એમ કે જે ભગવાનના ભક્તો જે છે તે છે તે. એટલે એવા જનક રાજા છે, અમરીશ રાજા છે, એ બધાના ઉદાહરણ આપેલા છે. બરાબર. કેમ? આ લોકો પ્રવૃત્તિને વિશે રહેતા હતા, રાજપાટ કરતા હતા, પણ ઇન્દ્રિયો જે છે એને વિષયોથી કેવા રાખતા હતા? નિવૃત્ત રાખતા હતા. અને પોતાની વૃત્તિ જે છે તે આત્માને વિશે રોકીને રાખતા હતા. એટલે જનક જે છે તે બધા જ્ઞાની કહેવાય. જનક તો પદ છે, અને એમાં જે કોઈ કુળમાં જે થયા તે બધાના અલગ અલગ નામો છે, સમજો. સીતાજીના પિતાજી જે કયા એ પણ જનક. એમનું આખું કુટુંબ જે છે તે બધા જનકથી જ ઓળખાય છે. પણ એ લોકોના આખા કુટુંબને વરદાન હતું, બધા જ જ્ઞાની હતા. એવું નહીં કે એક, બધા જ્ઞાની હતા. જ્ઞાનીઓનો આપણે કહીએ ને રાફડો ફાટી નીકળેલો એવું. આજે પણ એવું છે. મિથિલા નગરી જે છે ને તે મિથિલા નગરીના જે ઝા લોકો કહેવાય ને, આજે પણ બહુ જ્ઞાની હોય છે. અત્યારે પણ જ્ઞાની દજ્જ જે હતા ને, બરાબર. આ આપણા શ્રીનિવાસ સ્વામી કે આપણા હરિકેશવ સ્વામી, એની આગળના આપણા સંતોને આ બધાને એ જ ભણાવતા હતા. જ્ઞાની દજ્જી એ પણ ઝા હતા. અત્યારે એમનો દીકરો છે એકનાથ ઝા, એ સોમનાથ યુનિવર્સિટીમાં આચાર્ય પદ પર હતા, એટલે પ્રોફેસર હતા. પછી એમણે સર્વિસ છોડી દીધેલી.
સમજો. એટલે આજે પણ એ ધરતીને વરદાન છે મિથિલાને, ત્યાં જ્ઞાની લોકોની જગ્યા આજે પણ છે. જા લોકો આજે પણ ત્યાં હોય છે, હોશિયાર હોય છે, ભણેલા ગણેલા હોય, બ્રાહ્મણ હોય. જા એટલે બ્રાહ્મણ, બરાબર, બહુ હોશિયાર. ઉધનામાં એક ડૉક્ટર હતા ઝા કરીને, હજુ પણ છે જ, હવે તો ઉંમર થઈ ગઈ, એમની પણ પ્રેક્ટિસ બહુ સરસ ચાલતી હતી. એટલે ઝા લોકોને બુદ્ધિનું વરદાન છે, બરાબર. ચાલો. અને યોગીઓ જેમણે ઇન્દ્રિય નિગ્રહ નથી કર્યો એવા તેવા કર્માનું સ્થાન શીલવાળા મુમુક્ષુઓને તો કર્મયોગથી આત્મ સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપે અનુસંધાન રાખી અસંગપણે કર્મ કરવાથી કર્મસ્થિતિ કરી છે. આ પ્રમાણે મોહ ઉપજાવે એવું ભેરસેર વાક્ય કહ્યું જ નથી. પેલા સાંખ્યશાસ્ત્રવાળા છે, સમજો, એ તો કેવા છે કે પોતે આત્મ અવલોકનના સાધનરૂપ સ્થિત પ્રજ્ઞ થઈને બેઠા છે, વિષયોમાં વૃત્તિ લગાવતા નથી. હવે બીજા જે યોગીઓ જે છે તે કેવા છે, જેમણે ઇન્દ્રિય નિગ્રહ નથી કર્યો તેવા કર્માનું સ્થાન શીલવાળા મુમુક્ષુઓને તો સમજો. હવે જેનો ઇન્દ્રિય નિગ્રહ નથી થતો તેણે શું કરવાનું? તો આપણે હમણાં જે વાત કરીએ એ પ્રમાણે કર્માનું સ્થાન કર્યા કરવાનું, કર્મને વિશે પ્રવૃત્ત રહેવાનું, એટલે આડો અવળો થાય નહીં. સવારથી માંડીને સાંજ સુધીમાં જે કોઈ તમારા નિત્ય કર્મ નૈમિતિક કર્મ હોય એના વિશે જીવને શું કરી દેવાનું? પ્રવૃત્તિને વિશે એક પછી એક કામમાં તમે એને આરુત કરી નાખો એટલે તમે નવરા પડો નહીં. એટલે કહે છે કર્મયોગ જ્ઞાનયોગ કરતાં આ પ્રમાણે ચડી જાય. કારણ કે જ્ઞાનમાં ગમે ત્યારે ગડબડ ઊભી થઈ જાય. હું આત્મા છું કાં સુધી કરવાના? કાં સુધી વિષયોમાંથી વૃત્તિ પાછી ખેંચવાના? સમજો. પણ તમે એની જગ્યા પર કંઈ ને કંઈ કર્મ કર્યા કરો, નિત્ય કર્મ નૈમિતિક કર્મ, મંદિરે આવવાનું, આ તે જે કંઈ કરો તે, તો સહેજે સહેજે તમારી વૃત્તિ જે છે તે વિષયોથી કેવી રહે? દૂર રહે. સમજો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું? ભાઈ કંઈ ભેળસેળ થાય એવું મેં કહ્યું નથી. સમજો. મેં તને બંને વાત ચોખ્ખી કહી. સાંખ્યશાસ્ત્ર મુજબ શું છે? ઇન્દ્રિયો જે છે એનો નિગ્રહ કરી શકે એ પોતે પોતાની જ્ઞાનની અવસ્થામાં રહીને ઇન્દ્રિયોને વિષયથી વિમુખ રાખીને આત્માનું અવલોકન કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તે કોણ છે? સાંખ્યશાસ્ત્ર મુજબ જ્ઞાનયોગી છે. જે કર્મયોગી છે તે કેવો છે? તો ભાઈ એની ઇન્દ્રિયો જે છે એને એ કર્માનુષ્ઠાનને વિશે પ્રવર્તાવે છે, એટલે કર્મનું અનુષ્ઠાન કરતો રહે છે. એણે એની ઇન્દ્રિયો જીતી નથી, એટલે એને ખબર છે કે ભાઈ મારી ઇન્દ્રિયો જીતી નથી, એટલે શું છે? એ કોઈને કોઈ વિષયને વિશે પ્રવૃત્તિમાં જશે જ. એટલે એ શું કરશે? પ્રવૃત્તિ બધી કેવી રાખશે? શાસ્ત્ર સંબંધિત રાખશે. એટલે કર્મયોગ જે છે તે જ્ઞાનયોગ કરતાં આ પ્રમાણે થોડોક સેફ છે, શ્રેષ્ઠ કરતાં સેફ છે. આપણે એવો શબ્દ વપરાય. કારણ કે જ્ઞાનયોગની અવસ્થા બહુ અઘરી છે કાયમ માટે. એવી રીતે આત્મામાં રમણ કરવું અને વિજિતેન્દ્રિય થઈને તમારે વિષયમાં પ્રવર્તવું નહીં, એ અઘરું કામ છે. પણ તમે કંઈ ને કંઈ કામ કરતા રહો તો પછી તમારી વૃત્તિ સહેજે સહેજે શું છે? વિષયો તરફથી આગી જ રહી, દૂર જ રહી. સમજો. એટલે શું કહ્યું? સાંભળો. જેમણે ઇન્દ્રિય નિગ્રહ નથી કર્યો, ચોખ્ખું કહી છે નથી કર્યો, તેવા કર્માનુષ્ઠાનશીલવાળા મુમુક્ષુઓને તો કર્મયોગથી એટલે આત્મ સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપે અનુસંધાન રાખી, આત્મ સ્વરૂપનું એને અનુસંધાન રાખવાનું છે. અસંગપણે કર્મ કરવાથી કર્મસ્થિતિ કરી છે. અસંગપણે કર્મ એટલે શું છે? કોઈ પણ એને ફળની ઈચ્છા કે એવું કંઈ રાખવાનું નથી. અસંગપણે ભાઈ હું કરું છું એવો હું પણ આનો ભાવ લાવવાનો નથી. કર્મ કરવાનું છે તે એનું કર્મ કરીને છૂટો થઈ જશે. ભગવાન શ્રી હરિએ શું કહ્યું? સત્સંગ વધવો કે સત્સંગ ઘટવો એ કોના હાથમાં છે? શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. એટલે અમે તો સહેજે સહેજે જેટલો સત્સંગ થતો એટલો કરાવીએ છીએ, પરંતુ કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખતા નથી. વડતાલનું વચનામૃત 15મું છે કદાચ. સમજો. એટલે સત્સંગ વધે કે ઘટે એનો પણ આગ્રહ નહીં રાખવાનો. સમજો. શાંતિથી તમને એવો તમારું કર્મ કર્યા કરવું કે ભાઈ આપણે ટાઈમ પર પહોંચી જવાનો પ્રયત્ન કરવાનો, આપણે ભજન કરવાનું, આપણે સત્સંગ કરવાનો, જેણે આવવું હશે આવશે, ના આવે તો જય સ્વામિનારાયણ. પણ આપણે કોઈ આગ્રહ નહીં રાખવો. કેમ? જો ભગવાન શ્રી હરિ જેવા ન રાખતા હોય તો પછી આપણે કોણ છે ખેત કે બેગન? બરાબર. એ વચનામૃતમાં પૂછેલું છે કે તમે કોઈ રાજા કે મોટા માણસને સત્સંગી કરો તો કેટલો સમાસ થાય? ભગવાન કે રાજાને એમ કહે કે એની પાસે જે કંઈ સમૃદ્ધિ હોય, જે કંઈ રૂપિયા પૈસા હોય, સત્તા હોય એનો મત, અમને અમારા ત્યાગનો મત. તો અમને ને રાજાને ફાવે ના ઇમલી કા બૂટા બેરી કા પેડ એવું થઈ જાય. ઇમલી ખટ્ટી મીઠે બેર. સમજી ગયા? એટલે એ ફાવે જ નહીં. જે સમજવાળા સમજી ગયા, ના સમજવાળા જાય. ભગવાનને પણ આવું હતું.
આપણે એમ કે ભાઈ આવું થોડું હોય, આ બધા બતાવે જ તે ફિલ્મમાં, પણ ભગવાનને એવું હોય તો પછી બીજાને તો હોય જ ને. સમજો, ભગવાન ચોખ્ખું જ કહે છે વચનામૃતમાં કે એને એની એમ કહે કે રૂપિયા પૈસા સત્તાનો મદ હોય તો અમને અમારા ત્યાગનો મદ હોય. તો ભગવાન જો આવું કહેતા હોય, મેં 2 વાર વાંચ્યું આ વખતે, કોઈ અહીંયા પણ છે તો ખરું જ કંઈ ને કંઈ. સમજો, હવે એવું ભગવાને કેમ બતાવ્યું છે, એટલે ભગવાનને કે એનો અહંકાર નથી, પણ ભગવાન સાધુના ધર્મને વિશે હતા ને, એટલે સમજો કે ભાઈ અમે સાધુના ધર્મમાં એટલે અમને અમારા ત્યાગનો હિસક. અને એ એમ કહે કે રાજાના ધર્મમાં તો એને એની સત્તાનો મદ હોય એટલે અમને ને એને બહુ ફાવે નહીં. સમજી જાઓ, ટૂંકમાં ભગવાને કહી દીધું. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે એ સમજો. કોઈ પણ બાબતનો આગ્રહ નહીં રાખવો, શુભ હોય કે અશુભ હોય. અશુભ તો આપણે કરવાના જ નથી, પણ આપણે એમ કે ભાઈ શુભ કરું તો બધાનું એકસાથે સારું થઈ જાય, લાવની આખા જગતનું સારું થઈ જાય, આમ તેમ સામાન્ય રીતે તમે કરી શકો કે ભાઈ બધા આવે તો સારું, પણ પછી એની પાછળ મંડી નહીં પડવાનું કે ના ના બધાનું આનું કલ્યાણ થાય, પેલાનું કલ્યાણ થાય, બધાનું ભલું થાય, આમ તેમ. અને પછી એની પાછળ તમે કોઈ ના આવે ને લોકોને રુચિ ન હોય ને પછી તમે મંડુક થઈ જાય તમને ને તમને નિરાશ થઈ જાઓ. મારો તો આખો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો, લોકોને મફત કરતો હતો, આપતો હતો તો પણ કંઈ થયું નહીં. બ્રાહ્મણને બચાવવા માટે 4.5 લાખ રૂપિયા મંડળે ખર્ચી નાખ્યા તો પણ બિચારો બ્રાહ્મણ બચ્યો નહીં અને આપણે દુઃખી થઈ જઈએ. અરે ભાઈ આપણું કામ જ નથી કોઈને જીવાડવો કે એ કરો. આપણું કામ શું છે કે ભાઈ રૂપિયા પૈસાની વ્યવસ્થા થતી હોય તો કરવાની, થઈ ગઈ તો કરી, હવે હરી ઈચ્છા આગળ જવું છે. આપણે આપણું કામ કર્યું ને બસ. આપણે કાલે ઉઠીને એવો વસવસો નહીં કે ભાઈ જે હાથથી મારા હાથથી જે કર્મ થઈ શકતું હતું મેં કર્યું નહીં ને બ્રાહ્મણ નીકળી ગયો. આપણે એ વાતનો વસવસો નથી. કેમ? આપણે આપણી હેસિયત કરતાં વધારે પ્રયત્ન કરીને રૂપિયા પૈસાની મદદ થાય એટલી કરી. જાન બચાવો તો ભગવાનના હાથમાં છે. એટલે નિરાશ નહીં થઈ જવાનું. પછી પેલું બીજી વખત કહે તો પેલો નિરાશ થઈ જાય, ના ભાઈ હવે આપણે કંઈક કરીએ ને પછી પેલો બચતો જ નથી. તો અરે ભાઈ આપણા હાથમાં છે જ નહીં તો કોઈને જીવાડવો કે એ કરવો, પણ આપણાથી જે થઈ શકે એ કરવાનું ને, નિરાશ થોડું થવાનું છે. એટલે ભગવાને શું કહ્યું, આગ્રહ નહીં રાખો કોઈ પણ, સમજો, નહીં તો દુઃખી થશો. આ મારો તમને અનુભવ કહું છું. આવી રીતે હું પણ આગળ બહુ દુઃખી થયો છું. આગ્રહ એવો જ હોય કે બધાનું સારું થાય, એવો જ આગ્રહ હોય. પછી મેં જોયું કે ના, આમાં ભગવદ ઈચ્છા નથી. આપણે ભલે એવો આગ્રહ રાખીએ પણ ભગવદ ઈચ્છા નથી તો પછી આપણે કરવા જઈએ તો આપણે કંઈ ભગવાનથી મોટા થોડા થઈ જવાના છે. એટલે મેં કહું ભગવદ ઈચ્છા નથી ને તો અટકી જવાનું. ઓકે, જે થાય તે કરો, ન થાય તો જય સ્વામિનારાયણ. સારું થયું આજે રાંદેર મંદિરમાં ભજન નહીં રાખ્યું, કેટલો વરસાદ હતો જોઈ લઉં. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાન જે કરે છે તે બધું રૂડા માટે જ કરે છે. એટલે શું કહ્યું સાંભળો, કર્માનુષ્ઠાનશીલવાળા મુમુક્ષુઓને તો કર્મયોગથી આત્મ સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપે અનુસંધાન રાખી અસંગપણે કર્મ કરવાથી કર્મસ્થિતિ કરી છે. આ પ્રમાણે મોહ ઉપજાવે એવું ભેળસેળ વાક્ય કહ્યું જ નથી. અસંગપણે કરવામાં આવેલી કર્મ અનુષ્ઠાનરૂપ કર્મયોગથી સત્વશુદ્ધિ દ્વારા સ્થિત પ્રજ્ઞતા થાય છે. તમારું અંતઃકરણ એના દ્વારા શું થઈ જાય છે? શુદ્ધ થઈ જાય. સત્વશુદ્ધિ એટલે શું? અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અસંગ વૃત્તિથી તમે જો કર્મ કરો તો, સંગથી કરો કોઈ પણ પ્રકારની એવી તમારી ભાવના હોય કે ના આમ જ થવું જોઈએ ને એવું, તો પછી અંતઃકરણ ઉલટી તમારું વધારે બગડી જશે. તે જ સાંખ્ય યોગથી આત્માવલોકન રૂપ યોગ સિદ્ધ થાય છે એ અભિપ્રાય છે. એટલે કહેવાનો મતલબ શું છે, તમે જ્ઞાન યોગ કરો કે કર્મયોગ કરો, બંને યોગ છેલ્લે તો ભગવાનને મેળવનારા જ છે, એટલે મેળવનારા જ છે. પણ તમારી બંનેમાં સ્થિતિ થવી જોઈએ, સરળતા છે. પણ જ્ઞાન યોગ કરતાં કર્મયોગ કેવો છે? સરળ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ